શ્રી લિંગ મહાપુરાણનો 41મો ભાગ। તેની પૂજાની બધી વસ્તુઓ ચારે બાજુ ફેંકી દઈને તે બ્રાહ્મણને પકડીને રાજાને સોંપી દીધો। ત્યાર પછી અત્યંત દુષ્ટબુદ્ધિવાળા રાજાએ તે દ્વિજ શ્રેષ્ઠને ધમકાવી દબડાવી તેનું ધન વગેરે છીનવી લઈ તેને રાજ્યથી બહાર કાઢી મૂક્યો। બ્રાહ્મણ હરિમિત્ર દ્વારા પૂજી ત્યાં પડી રહેલા હરિપ્રતિમાનું હરણ કરીને મલેચ્છ લોકો ચાલ્યા ગયા। ત્યાર પછી પ્રજામાં પૂજિત થતો રહીને તે રાજા ઘણા સમય પછી મૃત્યુ પામ્યો। યમલોક પહોંચીને ક્ષુધાપીડિત તથા દુઃખી મનના રાજાએ યમરાજને કહ્યું કે હે દેવ, મુજ સ્વર્ગ પ્રાપ્તને પણ સદા ભૂખ તૃષાનું દુઃખ સહેવું પડે છે। મેં એવું ક્યું પાપ કર્યું છે? હે યમ, હું શું કરું? યમ બોલ્યા કે તમે અજ્ઞાનથી મોહિત હોવાના કારણે ભગવાન વાસુદેવમાં અનુરક્ત રહેનારા હરિમિત્રના પ્રત્યે પહેલાં બહુ મોટું પાપ કર્યું હતું। હે રાજન, ભગવાન વસુદેવ વગેરેની અર્ચના માટે હરિમિત્ર પ્રત્યે તમે જે પાપ કર્યું છે તેના કારણે તમે નિરંતર ભૂખ તૃષાથી સંતપ્ત થઈ રહ્યા છો। તમારા સંપૂર્ણ દાન, યજ્ઞ વગેરે કર્મ વિનષ્ટ થઈ ગયા છે। હે નરાધીપ, ગીત વાદ્યથી યુક્ત થઈને હરિગાન કરનારા મહામતી હરિમિત્રને બોલાવીને તમે તેનું ધન છીનવી લીધું। આ ઉપરાંત તમારા અનુચરોએ વસુદેવ પ્રતિમાની પાસે વિદ્યમાન સઘળા ઉપહાર વગેરેને નષ્ટ કરી નાખ્યા। આ પ્રમાણે તમારી આજ્ઞાથી જ તેમણે પાપ કર્યું। હે નૃપશ્રેષ્ઠ, તમે આજ્ઞા આપી રાખી હતી કે કોઈ પણ બ્રાહ્મણ શ્રીહરિના કીર્તિગાન વિના તેમની ઉપાસના કરે અને ગાન યોગ દ્વારા તેમના યશોગાન ન કરે, આમ તમે પાપ કર્યું છે। તેથી તમારો સંપૂર્ણ લોક નષ્ટ થઈ ગયો। આ પાપના ફળ સ્વરૂપે હવે તમે પર્વતની કોટરમાં જાઓ અને ત્યાં પહેલાંથી પડેલા તમારા શબને કોતરીને નિત્ય ખાઈને ત્યાં જ નિવાસ કરો। ક્ષુધાથી વ્યાકુળ થઈને તે પર્વતની કોટરમાં નિત્ય પોતાના શબને ખાઈને તમે આ મન્વંતરમાં અંત સુધી ત્યાં ઘોર નરકમાં પડ્યા રહો। ત્યાર પછી તમે પૃથ્વી પર જન્મ લેશો। અનેક યોનિઓમાં ગયા પછી પુનઃ ઘણા સમય પછી મનુષ્ય યોનિમાં જન્મ લઈ તમે જ્ઞાન પ્રાપ્ત કરશો। ગાનબંધુ બોલ્યો કે આમ કહીને યમરાજ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા અને ઐશ્વર્યશાળી હરિમિત્ર પોતાના બાંધવોની સાથે ગણાધીપો દ્વારા સ્તુત્ય થતો રહીને વિમાન દ્વારા વિષ્ણુલોક ચાલ્યો ગયો। રાજા ભુવનેશ ભૂખ તરસથી યુક્ત થઈ પોતાના શબને નિત્ય ખાતો રહીને એ જ પર્વતની ગુફામાં પડી રહેતો હતો। મેં તે રાજાને ત્યાં જોયો અને તેણે જ મને આ બધી વાત કરી। આ જોઈને તથા બધું જાણીને હું સૂર્ય જેવા પ્રકાશિત વિમાનમાં જઈ રહેલા દેવતાઓથી ઘેરાયેલા હરિમિત્ર પાસે ગયો। ઇન્દ્રધુમ્નના અનુગ્રહથી મને ઉત્તમ આયુ પ્રાપ્ત છે। હે સુવ્રત, તેના પ્રભાવથી મેં હરિમિત્રના દર્શન કર્યા। તેમના ઐશ્વર્યના પ્રભાવથી ગાન વિદ્યા તરફ મારું મન આકૃષ્ટ થયું। હે મુને, 60,000 વર્ષો સુધી હું કિન્નરોની સાથે ગાનનો અભ્યાસ કરતો રહ્યો। ત્યારે ગાન યોગથી મારી જીભ પવિત્ર થઈને સ્પષ્ટ થઈ ગઈ। ત્યાર પછી હું ગાનનું શિક્ષણ લેવા લાગ્યો અને તેનાથી પણ 2 ગણા સમયમાં મારી આ જીભ ગાન યોગથી પરિપૂર્ણ થઈ ગઈ। આ પ્રમાણે ગાનનો અભ્યાસ કરતાં કરતાં 10 મન્વંતરો વીતી ગયા। અંતમાં હું ગાનનો આચાર્ય થઈ ગયો। ત્યાં પહેલાં ગંધર્વ વગેરે અને બાદમાં કિન્નરોના સમુદાયો મને આચાર્ય માનીને મારી પાસે આવવા લાગ્યા। હે તપોધન, ગાન વિદ્યા તપસ્યા દ્વારા કદી પ્રાપ્ત કરી શકાતી નથી। તેથી શ્રવણ અભ્યાસથી યુક્ત થઈને તમે મારી પાસેથી ગાન વિદ્યા પ્રાપ્ત કરો। હે મુનિશ્રેષ્ઠ, ભગવાન વસુદેવને નમસ્કાર કરીને તે ગાનને સાંભળો। આ પ્રમાણે રહેવાથી નારદ મુનિ તેને પ્રણામ કરી જ્ઞાન અભ્યાસ કરવા લાગ્યા। માર્કંડેયજી બોલ્યા કે ઉલુક દ્વારા આ પ્રમાણે કહ્યા પછી મુનિશ્રેષ્ઠ નારદ શિક્ષાક્રમથી યુક્ત થઈને તેની પાસે ગાન શીખવા લાગ્યા। તે સમયે ગાનબંધુ ઉલુકે નારદજીને કહ્યું કે હવે આપ સંકોચ છોડી દો। ઉલુક બોલ્યો કે સ્ત્રી સંગમાં, ગીતમાં, ધૃતમાં, વ્યાખ્યાનમાં, આપવામાં, વ્યવહારમાં, આહારમાં, અર્થોપાર્જનમાં તથા આવક જાવકમાં મનુષ્ય સદા સંકોચનો ત્યાગ કરી દેવો જોઈએ। શરીરના અંગોને સંકોરીને, શરીરને વધારે વસ્ત્રોથી સારી રીતે ઢાંકીને, હાથ હલાવીને, મુખને વિકૃત રૂપે ખોલીને તથા જીભ કાઢીને કદી ગાવું ન જોઈએ। હાથ ઊંચા કરીને ઉપર તરફ દ્રષ્ટિ કરી પોતાના અંગોને જોતા રહી તથા બીજાનું અવલોકન કરીને કદી ગાવું નહીં। તાલ આપવા માટે અને ઉઠવા માટે કમરનો આશ્રય સારો ગણાતો નથી। હે મહામતે, ગાન યોગમાં હાસ્ય, રોષ, ધ્રુજારી તથા પ્રમાદ આ બધા પ્રશસ્ત માનવામાં આવ્યા નથી। હે મુને, એક હાથે તાલી પડતી નથી। ભૂખથી પીડિત, ભયભીત તથા તૃષ્ણાથી વ્યાકુળ મનુષ્ય ગાન યોગ કરવો ન જોઈએ। અંધકારમાં કદી ગાવું નહીં। ગાનારે આ પ્રકારના અન્ય કાર્ય પણ ગાનારે કરવા ન જોઈએ। માર્કંડેયજી બોલ્યા કે આ પ્રમાણે તેના દ્વારા બોધ આપ્યા પ્રમાણે ભગવાન નારદે બતાવેલા ગાન લક્ષણો દ્વારા 1000 દિવ્ય વર્ષો સુધી ગીતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું। એનાથી તેઓ ગીત, પ્રસ્તાર વગેરેમાં પૂર્ણ પારંગત થઈ ગયા અને વીણાવાદન વગેરેમાં જ્ઞાન સંપન્ન થઈને બધા સ્વર ભેદોના જ્ઞાતા બની ગયા। મુનિશ્રેષ્ઠ નારદે સ્વરોના 46,100
ભેદ પ્રભેદોને જાણી લીધા. ત્યારથી ગંધર્વો તથા કિન્નરોના સમૂહ મુનિ નારદને મળીને અતિ પ્રેમ વિવળ થઈ જતા હતા. મુનિએ ગાન બંધુ ઉલુકને કહ્યું કે આપના સાનિધ્યમાં આવીને આપની પાસેથી શ્રેષ્ઠ ગાન પ્રાપ્ત કરીને હું ગાન વિદ્યામાં નિષ્ણાંત થઈ ગયો છું. આપ ખરેખર ગીત વિશારદ છો. હે કાગક્ષત્રો, હે મહાપ્રાજ્ઞ, હે આચાર્ય, હું આપની સી સેવા કરું? ગાન બંધુ બોલ્યા કે હે બ્રહ્મન, બ્રહ્માના એક દિવસમાં 14 મનુ વ્યતીત થાય છે. ત્યાર પછી 3 લોક જળમગ્ન થઈ જાય છે. હે મહામુનિ, બ્રહ્માના દિવસની સમાપ્તિ સુધી મારું આયુ હોય તથા મારું પરમ કલ્યાણ થાય, આપ દ્વારા મનથી એવી કામના કરવામાં આવે. હે મુનિશ્રેષ્ઠ, આજ મારી દક્ષિણા છે. નારદજી બોલ્યા કે કલ્પ વ્યતીત થયા પછી તમે ગરુડ થશો. હે મહાપ્રાજ્ઞ, તમારું કલ્યાણ થાઓ, તમે મારા પર પ્રસન્ન થાઓ. હવે હું પ્રસ્થાન કરીશ. માર્કંડેયજી બોલ્યા કે આમ કહીને નારદજી પણ શ્વેતદ્વીપમાં વિરાજમાન જનાર્દન વસુદેવની પાસે ચાલ્યા ગયા અને ત્યાં ગીત ગાવા લાગ્યા. તે સાંભળીને લક્ષ્મીકાંત ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું કે તમે આજે પણ ગીત ગાન કરવામાં તુમ્રુથી વિશેષ નથી. તમે જ્યારે તેમનાથી વિશિષ્ટ થશો તે સમય હું તમને બતાવી રહ્યો છું કે તમે ગાનબંધુ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી જ્ઞાન તત્વના જ્ઞાતા થઈ ગયા છો. હે મહામતે, હું વૈવત્સ મન્વંતરના 28મા દ્વાપરયુગના અંતમાં દેવકી વસુદેવના પુત્રરૂપે કૃષ્ણ નામે યદુવંશમાં અવતીર્ણ થઈશ. તે સમયે મારી પાસે આવીને તમે આનું સ્મરણ કરાવજો. ત્યારે હું તમને તુમ્રુ જેવા જ અતિશય ગાન સંપન્ન તથા મહાવ્રતથી યુક્ત કરી દઈશ. ત્યાં સુધી તમે યથાનુકૂળ દેવ ગંધર્વ યોનિમાં સમુચિત રૂપે શિક્ષા પ્રદાન કરો. આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી વીણાવાદનમાં સંલગ્ન રહેનારા દેવતુલ્ય તપોનિધિ તથા વાસુદેવમાં પૂર્ણરૂપે આસક્ત તે દેવર્ષિ નારદ સર્વ આભૂષણોથી વિભૂષિત થઈને પોતાના ખભા પર વીરા ધારણ કરીને સર્વલોકમાં વિચરવા લાગ્યા. વરુણ, યમ, અગ્નિ, ઇન્દ્ર, કુબેર, વાયુ તથા ઈશાન આ દેવતાઓની સભામાં જઈને ધર્મનિષ્ઠ તથા વીણાવાદનમાં કુશળ તે નારદ ભગવાન શ્રીહરિનું ગાન કરતા હતા. ત્યાર પછી ગંધર્વ તથા અપ્સરાઓથી પૂજિત થતા રહીને તેઓ એકવાર બ્રહ્મલોકમાં ગયા. ત્યાં ગાન વાદનમાં વિશારદ હા હા હું હું નામક 2 દિવ્ય શ્રેષ્ઠ ગંધર્વ બ્રહ્માના ગાયક રૂપે સદા વિદ્યમાન રહેતા હતા. ત્યાં તે બંનેની સાથે બેસીને ભગવાન શ્રીહરિનું ગાન કરતા રહીને મહાતેજસ્વી મુનિશ્રેષ્ઠ નારદ બ્રહ્માજી દ્વારા પૂજિત થયા. સમસ્ત લોકના પિતામતે બ્રહ્માજીને પ્રણામ કરી નારદજી બધા લોકમાં ઈચ્છાનુસાર વિચરણ કરવા લાગ્યા. ત્યાર પછી ઘણા સમય પછી તે મહામુનિ નારદ ગંધર્વ તુમ્રુને ઘેર જઈને વીણા લઈને ત્યાં જ સ્થિત થવા લાગ્યા. સડજ વગેરે જે 7 પ્રથમ સ્વર માનવામાં આવ્યા છે તે ત્યાં સાક્ષાત વિદ્યમાન હતા. તેમને તુમ્રુના ઘરમાં ક્રીજા કરતા જોઈને ભગવાન નારદ ત્યાંથી તુરત નીકળી ગયા. ત્યાર પછી બુદ્ધિસંપન્ન મહામુનિ નારદ પરિશ્રમપૂર્વક ઘણા સમય સુધી ગાન શીખતા રહ્યા. ગાન વિદ્યામાં પારંગત તે નારદ 7 સ્વરોની અંગનાઓનું અવલોકન કરતા રહીને સદા વીણા લઈને ગાન સાધનામાં રત રહેતા હતા. પરંતુ તેમની વીણાની તંત્રીઓ તે સ્વરાંગનાઓને પ્રાપ્ત ન કરી શકી. ત્યાર પછી રૈવત પર્વત પર આવીને શ્રી કૃષ્ણને પ્રણામ કરીને મહામુનિ નારદે તેમને તે બધું કહ્યું જે શ્વેતદ્વીપમાં પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ શ્રેષ્ઠ ગાનયોગ વિશે તેમને કહ્યું હતું. તે સાંભળીને શ્રી કૃષ્ણે જામવતીને હસીને કહ્યું કે હે ભદ્રે, આ મુનિવર નારદને વીણા ગાનની વિધિપૂર્વક શિક્ષા આપો. ત્યારે સારું, આ પ્રમાણે શ્રી કૃષ્ણને હસીને કહીને તેઓ મુનિને યથાર્થ રીતે શિક્ષા આપવા લાગ્યા. ત્યારબાદ 1 વર્ષ પસાર થઈ ગયા પછી તેઓ માધવની પાસે આવીને પ્રણામ કરીને ઊભા રહી ગયા. ત્યારે કેશવે ફરી કહ્યું કે હવે તમે સત્યભામાની પાસે આવો અને એમની પાસેથી વિધિપૂર્વક શિક્ષા પ્રાપ્ત કરો. ત્યારે સારું એમ કહી મુનિ સત્યભામાને પ્રણામ કરીને ગાન કરવા લાગ્યા. સત્યભામાએ પણ તેમને ગાન શિક્ષા પ્રદાન કરી. ત્યારે 1 વર્ષ પૂરું થયા પછી રૂકમણી પાસે શિક્ષા લેવા માટે પુનઃ વાસુદેવ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા નારદ રૂકમણીના ભવનમાં ગયા. ત્યારે ત્યાંની સુંદર સ્ત્રીઓ અને દાસીઓએ તે મુનિશ્રેષ્ઠને કહ્યું કે હે મુનિ, આટલા સમયથી ગાવા છતાં સ્વરનું જ્ઞાન તમે પ્રાપ્ત કરી શક્યા નથી. ત્યાર પછી નારદ મુનિએ દેવી રૂકમણી પાસે પૂરા 3 વર્ષ સુધી બહુ જ પરિશ્રમપૂર્વક ગાન શિક્ષા પ્રાપ્ત કરી. પછી તેઓ શ્રેષ્ઠ ગાન કરવા લાગ્યા. ત્યારે સ્વરાંગનાઓ મહામુનિ નારદની વીણાના તારોમાં આવીને સ્થિત થઈ ગઈ. ત્યાર પછી પરમાત્મા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે મહામુનિને બોલાવી તેમને સર્વશ્રેષ્ઠ ગાન વિદ્યાની શિક્ષા આપી. ત્યારે મુનિશ્રેષ્ઠ નારદ તુમ્રુથી પણ વિશેષ જ્ઞાન સંપન્ન થઈ ગયા. તેઓ દેવર્ષિ જનાર્દન શ્રી કૃષ્ણને પ્રણામ કરીને આનંદમગ્ન થઈ નૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી ભગવાન ઋષિકેશે હસીને કહ્યું કે હે મહામુનિ, હવે તમે ગાન વિદ્યામાં બહુ જ જાણી લીધું છે. હવે તમે મારા સાનિધ્યમાં રહીને ગાન કરતા રહો. તમે તમારી ઈચ્છાપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. હવે તમે પણ તુમ્રુની સાથે મારા લોકમાં યથાર્થ રીતે નિત્ય ગાન કરતા રહો. શ્રી કૃષ્ણ દ્વારા આ પ્રમાણે કહ્યા પછી મુનિ યથેચ્છ વિચરણ કરવા લાગ્યા. હે નૃપ શ્રેષ્ઠ, ત્યારે શ્રી કૃષ્ણ ભુવન નાયક શિવની પૂજા કરતા હતા. તે
સમયે શ્રીકૃષ્ણ રૂપ તે શ્રીહરિના આદેશથી સ્વરોના મહાજ્ઞાની નારદ, રૂકમણી, સત્યભામા, જામવતી અને શ્રીકૃષ્ણની સાથે શંકરજીનું સ્તુતિગાન કરતા હતા. સૂતજી બોલ્યા કે હે શ્રેષ્ઠ મુનિઓ, મેં તમને મુનિ નારદની જ્ઞાન વિદ્યા પ્રાપ્તિનો આ ક્રમ બતાવી દીધો. માર્કંડેયજીએ કહ્યું કે હે રાજન, વાસુદેવની સ્તુતિનું અત્યધિક ગાન કરનાર બ્રાહ્મણ શ્રીહરિનું સાલોક્ય પ્રાપ્ત કરી લે છે, પરંતુ રુદ્રનું સ્તુતિગાન કરનાર તેનાથી પણ શ્રેષ્ઠ ભાગવત સારૂપ્ય પ્રાપ્ત કરી લે છે. આનાથી વિપરીત કોઈ અન્ય ગાન કરનાર નરકમાં જાય છે. મન, વાણી તથા કર્મથી વાસુદેવમાં જ અનુરક્ત થઈ તેમની સ્તુતિનું ગાન કરનાર તથા તેને સાંભળનાર તેમને જ પ્રાપ્ત થાય છે. તેથી ગાન વિદ્યાને સર્વશ્રેષ્ઠ કહી છે. ત્યાર પછી આવે છે 4થો અધ્યાય, વાસુદેવ પરાયણ વિષ્ણુ ભક્તોના લક્ષણ તથા તેમનો મહિમા. ઋષિઓ બોલ્યા કે હે મહામતે, જે વાસુદેવ પરાયણ વૈષ્ણવ કહેવાય છે તેમના શું લક્ષણ છે તે અમને જણાવો. હે સૂત, હે સર્વ તત્વજ્ઞ ભગવાન ભૂતભાવન તેમને કઈ ગતિ પ્રદાન કરે છે, આ બધું અમને કહો. સૂતજી બોલ્યા કે તમે લોકોએ આજે મને જે પૂછ્યું છે તે જ વાત પૂર્વકાળમાં અંબરીશે માર્કંડેય મુનિને પૂછી હતી. તે સમયે તેમણે જે કહ્યું હતું તેને હું યથાર્થ રૂપે તમને કહી રહ્યો છું. માર્કંડેયજી બોલ્યા કે હે રાજન, તમે મને જે પૂછી રહ્યા છો તેને ધ્યાનપૂર્વક સાંભળો. જ્યાં વિષ્ણુ ભક્ત રહે છે ત્યાં જ નારાયણ વિરાજમાન રહે છે, જેના માટે સર્વત્ર વિષ્ણુ જ દેવતા કહેવામાં આવ્યા છે. ભગવાન શ્રીહરિનું કીર્તન થાય ત્યારે જેના શરીરમાં સદા રોમાંચ થવા લાગે છે, કંપન ઉત્પન્ન થઈ જાય છે, પસીનો આવવા લાગે છે અને આંખોમાં આંસુ ટપકવા લાગે છે. વિષ્ણુની ભક્તિથી યુક્ત સ્રોત સ્માર્ત કર્મ પ્રવર્તક વિદ્વાનોને જોઈને જે આનંદિત થાય છે તેને વૈષ્ણવ કહેવામાં આવે છે. જગતના દર્શનમાં પોતાની રક્ષા માટે વૈષ્ણવોને જરૂરી પરિધાન સિવાય વસ્ત્ર વગેરેથી શરીરનું આવરણ કરવું ન જોઈએ. વિષ્ણુ ભક્તને આવતો જોઈને જે સામે ઊભો રહીને તેને વસુદેવ તુલ્ય સમજીને પ્રણામ વગેરે કરે છે તેને વૈષ્ણવ ભક્ત જાણવો જોઈએ. તે ત્રણેય લોકમાં વિજયી થાય છે. કઠોર વચન સાંભળીને પણ જે ભગવત ભાવથી યુક્ત થઈને પ્રણામપૂર્વક ધૈર્યની સાથે બોલે છે તે જ વૈષ્ણવ છે. સર્વ કાંઈ શ્રી હરિનું જ છે એવું માનીને જે ગંધ પુષ્પ વગેરેને માથે લગાવે છે તે વૈષ્ણવ છે. જે વિષ્ણુ ક્ષેત્રમાં પ્રેમપૂર્વક શુભ કર્મ કરે છે અને એકાગ્રતાથી શ્રીહરિની પ્રતિમાનું નિત્ય પૂજન કરે છે તેને મન, વાણી, કર્મથી વિષ્ણુ ભક્ત સમજવો જોઈએ. જે સદા નારાયણમાં અનુરક્ત રહે છે તે પરમ ભાગવત છે. વિષ્ણુ ભક્તોના ભોજન તથા આરાધનાની યથાશક્તિ વ્યવસ્થા કરનાર વાસ્તવિક ફળનો ભાગી છે. નારાયણમાં ભક્તિવાળો વિદ્વાન પ્રસન્નચિત્તે જેનું પણ અન્ન ખાય છે તે અન્ન માનો સાક્ષાત શ્રીહરિના મુખમાં ચાલ્યું ગયું, એમાં સંદેહ નથી. ભક્તવત્સલ લક્ષ્મીપતિ વિશ્વાત્મા વિષ્ણુ પોતાના પૂજન કરતાં પોતાના મહાભાગવત ભક્તનું પૂજન જોઈને વિશેષ પ્રસન્ન થાય છે. વાસુદેવમાં ભક્તિ રાખનાર પાપ રહિત વૈષ્ણવને જોઈને દેવતા પણ ભયભીત થઈને તેને પ્રણામ કરીને જેવા આવે છે તેવા જ પાછા ફરી જાય છે. વિષ્ણુ ભક્તના વૈભવથી સંબંધિત એક પ્રાચીન કાળનું વૃત્તાંત સાંભળો. દગ્ધ પાપોવાળા વૈષ્ણવ ભક્ત ભૃગુપુત્ર ચ્યવનને જોઈને યમરાજે પણ ઊભા થઈને બે હાથ જોડીને તેમને પ્રણામ કર્યા હતા. તેથી મનુષ્ય ભગવાન વિષ્ણુની જ જેમ ભક્તિપૂર્વક વૈષ્ણવોની પૂજા કરવી જોઈએ. જે આમ કરે છે તે વિષ્ણુનું સામીપ્ય પ્રાપ્ત કરી લે છે, એમાં સંદેહ નથી. વિષ્ણુ ભક્ત અન્ય દેવતાઓના ભક્તોથી 1000 ગણો શ્રેષ્ઠ હોય છે અને વિષ્ણુ ભક્તોથી 1000 ગણો શ્રેષ્ઠ શિવ ભક્ત હોય છે. રુદ્ર ભક્તિથી શ્રેષ્ઠ કોઈ પણ આલોકમાં નથી, એમાં સંશય નથી. તેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માટે સંપૂર્ણ પ્રયત્નપૂર્વક વિષ્ણુ ભક્ત અથવા રુદ્ર ભક્તની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી આવે છે 5મો અધ્યાય, વિષ્ણુ ભક્ત રાજર્ષિ અંબરીશનું આખ્યાન. વિષ્ણુ માયા દ્વારા નારદ તથા પર્વત મુનિનું વાનરમુખ થવું અને તેનું રામાવતારમાં હેતુ બનવું. ઋષિઓ બોલ્યા કે ઈક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન વિષ્ણુ ભક્ત રાજા અંબરીશ ભગવાન વિષ્ણુની આજ્ઞા અનુસાર પૃથ્વીનું પાલન કરતા હતા. આ આપણે સાંભળ્યું છે. હે મહાબુદ્ધિ, તેમના વિષયમાં તમે વિસ્તારથી કહો. સંસારમાં એવું સાંભળવામાં આવે છે કે ભગવાન શ્રીહરિનું સુદર્શન ચક્ર તેમના શત્રુ, રોગ, ભય વગેરેનો નાશ કર્યા કરતું હતું. તેથી હે શ્રેષ્ઠ, તમે તે ધાર્મિક તથા મહાત્મા અંબરીશના તે સંપૂર્ણ ચરિત્રનું વર્ણન કરો. હે સૂત, અમારી તેમના મહાત્મય પ્રભાવ તથા શ્રેષ્ઠ ભક્તિ યોગને યથાવત સાંભળવાની ઈચ્છા છે, આપ અમને કહો. સૂતજી બોલ્યા કે હે મુનિન્દ્રો, તે બુદ્ધિમાન અંબરીશના શ્રેષ્ઠ ચરિત્ર તથા મહાત્મયને તમે સાંભળો. જે સંપૂર્ણ પાપોનું નાશક છે, ત્રિશંકોની પ્રિય ભાર્યા તથા અંબરીશની માતા, જે સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન હતા, નિત્ય સ્નાન વગેરેથી શુદ્ધ થઈને યોગ નિંદ્રામાં લીન રહેનારા, શેષશૈયા પર શયન કરનારા, બ્રહ્માંડરૂપી કમળનો પ્રાદુર્ભાવ કરનારા, તમોગુણથી યુક્ત હોવાથી કાલ રુદ્રરૂપ, રજોગુણથી યુક્ત હોવાથી હિરણ્યગર્ભ બ્રહ્મારૂપ અને સત્વગુણથી યુક્ત હોવાથી સર્વવ્યાપી તથા સર્વદેવો દ્વારા નમસ્કૃત સાક્ષાત પરમાત્મા નારાયણ વિષ્ણુની મન, વાણી, કર્મથી અર્ચના કરતા હતા. માળા, દાન વગેરે બધું જ તેઓ સ્વયં કરતા હતા.
ચંદન વગેરે દ્રવ્યોનું ઘસવું, ધૂપ દીપ વગેરે, ભૂમિ લીપવી વગેરે, હવી દ્રવ્યને તૈયાર કરવું, આ બધા કાર્યો તેઓ સ્વયં સંપન્ન કરતા હતા. તે કલ્યાણમયી અને પતિવ્રતા રાણી પદ્માવતી પ્રતિદિન વાણીથી નારાયણ અને અનંત એવું નિરંતર ઉચ્ચારણ કરી તે જ પરમાત્મામાં સંલગ્ન મનથી 10,000 વર્ષો સુધી શુદ્ધતાપૂર્વક ગંધ, પુષ્પ વગેરે ઉપચારોથી ગોવિંદનું પૂજન કરતા હતા. તે સર્વ પ્રકારના પાપોથી રહિત મહાભાગ વિષ્ણુ ભક્તોને દાન, માન, પૂજન તથા ધન વગેરેથી નિત્ય સંતુષ્ટ રાખતા હતા. ત્યાર પછી કોઈ સમય તે મહાભાગા દેવી દ્વાદશીનું વ્રત કરી પતિની સાથે ભગવાન શ્રી હરિના વિગ્રહની સન્મુખ સૂઈ ગયા. ત્યાં સ્વપ્નમાં પુરુષોત્તમ નારાયણે તેમને કહ્યું કે હે ભદ્રે, શું જોઈએ છે? હે ભામિની, તમે મારી પાસે વરદાન માગી લો. ત્યારે ભગવાનને જોઈને તેમણે આ વરદાન માગ્યું: વિષ્ણુ ભક્ત ચક્રવર્તી સમ્રાટ મહાતેજસ્વી પોતાના કાર્યમાં તત્પર રહેનાર અને પવિત્ર મનવાળો પુત્ર મને પ્રાપ્ત થાય ત્યારે તેવું જ થશે. આમ કહીને જનાર્દને તેમને એક ફળ આપ્યું. ત્યાર પછી તેઓ જાગી ગયા અને તે ફળ જોઈને તેમણે બધી વાત પોતાના પતિને કહી. ત્યાર પછી તે જ પ્રભુમાં પરોવાયેલા મનવાળા તેમણે તે ફળ ખાઈ લીધું. ત્યારબાદ યથાસમયે તે દેવીના કુળની વૃદ્ધિ કરનાર સદાચારી, વાસુદેવ પરાયણ, શુભ લક્ષણોથી સંપન્ન તથા વાંકુળિયા કેશવાળા પુત્રને જન્મ આપ્યો. પુત્રનો જન્મ થયો એ જોઈને પિતા ત્રિશંકુ એ તેના બધા જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા. એ ઐશ્વર્યશાળી બાળક અમરીશ આ નામે સંસારમાં વિખ્યાત થયો. પિતાના મૃત્યુ પછી તે શોભા સંપન્ન મહાત્મા અમરીશનો અભિષેક કરવામાં આવ્યો. ત્યાર પછી મંત્રીઓને રાજ્ય સોંપીને તેમણે હૃદયકમળની મધ્યમાં વિરાજમાન, સૂર્યમંડળની મધ્યમાં સ્થિત, શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરનારા, ચતુર્ભુજ, વિશુદ્ધ સુવર્ણ જેવી કાંતિવાળા, બ્રહ્મા વિષ્ણુ શિવરૂપ સમસ્ત આભૂષણોથી સુશોભિત, પીતાંબર ધારણ કરનારા, વક્ષસ્થળ પર શ્રીવત્સ ચિહ્ન ધારણ કરનારા, પરમ પુરુષ તથા પુરુષોમાં શ્રેષ્ઠ ભગવાન નારાયણના જપ કરતા રહીને પૂરા 1000 વર્ષ સુધી કઠોર તપ કર્યું. ત્યારે સર્વ દેવતાઓ દ્વારા સ્તુત તથા બધા લોકો દ્વારા નમસ્કૃત થનારા તે વિશ્વાત્મા ગરુડ પર આરૂઢ થઈને ત્યાં આવી ગયા. તે શ્રીહરિએ ગરુડને અદ્ભુત ઐરાવતના રૂપમાં કરીને સ્વયં ઇન્દ્રનું રૂપ ધારણ કરીને તેના પર બેસીને તે નૃપશ્રેષ્ઠને કહ્યું કે હું ઇન્દ્ર છું, તમારું કલ્યાણ થાય, હું તમને કયું વરદાન આપું? સર્વલોકના ઈશ્વર, હું તમારી રક્ષા માટે તમારી પાસે આવ્યો છું. અમરીશ બોલ્યા કે આપના ઉદ્દેશ્યથી મેં આ તપ કર્યું નથી. હે શક્ર, તમારા દ્વારા આપેલું વરદાન હું ઈચ્છતો નથી, તેથી આપ સુખપૂર્વક પાછા જાઓ. મારા સ્વામી તો નારાયણ છે, હું તે જગતપતિને નમસ્કાર કરું છું. હે ઇન્દ્ર, આપ ચાલ્યા જાઓ, મારી બુદ્ધિને ભ્રમિત ન કરો. ત્યારે ઇન્દ્રરૂપધારી ભગવાને હસીને પોતાનું રૂપ પ્રગટ કરી દીધું. તે શરૂઆતમાં જનાર્દનને હાથમાં શાંગ નામનું ધનુષ્ય, ચક્ર, ગદા, ખડગ ધારણ કરેલા હતા, ગરુડ પર આરૂઢ હતા અને બીજા નીલ પર્વતની જેમ સુશોભિત થઈ રહ્યા હતા. દેવતાઓ તથા ગંધર્વોના સમૂહ ચારે બાજુથી તેમની સ્તુતિ કરી રહ્યા હતા. ત્યારે પ્રસન્નતાને પ્રાપ્ત અમરીશ તે ગરુડધ્વજને પ્રણામ કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા. હે લોકનાથ, હે ઈશ, હે મારા નાથ, હે જનાર્દન, હે કૃષ્ણ, હે વિષ્ણુ, હે જગન્નાથ, હે સર્વલોક નમસ્કૃત, મારા પર પ્રસન્ન થાઓ. આપ આદિ છો અને આદિરહિત પણ છો. આપ અનંત પરમ પુરુષ, પ્રભુતા સંપન્ન, અપરિમિત, સર્વોપરી વિષ્ણુ, ગોવિંદ, કમળ સમાન નેત્રોવાળા, મહેશ્વરના અંગથી આવિર્ભૂત, નાભીમાંથી કમળની ઉત્પત્તિ કરનારા, હૃદયાકાશમાં યોગીઓ દ્વારા પ્રાપ્ત થનારા, ખબરૂપ, કવ્યવાહ તથા ભૈરવરૂપ છો. આપ હવ્યવાહ, પ્રભંજન, આદિદેવ, ક્રિયાનંદ, પરમાત્મા તથા સ્વયંમાં સ્થિત છો. હે ગોવિંદ, હું આપનો શરણાગત છું. હે દેવકી નંદન, આપનો જય હો. હે દેવ, હે જગન્નાથ, આપનો જય હો. હે કમલનયન, મારી રક્ષા કરો. આપના સિવાય મારી બીજું કોઈ ગતિ નથી. આપ મારા શરણદાતા છો. સૂતજી બોલ્યા કે ભગવાન વિષ્ણુએ તેમની કહ્યું કે તમારા મનમાં જે અભિલાષા છે તે બધું હું તમને આપીશ. હે સુવ્રત, તમે મારા ભક્ત છો, મને ભક્તિ પ્રિય છે, તેથી તમને વરદાન આપવા હું અહીં આવ્યો છું. અમરીશ બોલ્યા કે હે લોકનાથ, હે પરાનંદ, મારી સદા એ જ અભિલાષા રહે છે કે હું મન, વાણી તથા કર્મથી નિત્ય આપ વાસુદેવમાં લીન રહું. હે વિષ્ણુ, હે દેવ, હે જનાર્દન, જેમ આપ દેવાધિદેવ પરમાત્મા શિવના ભક્ત છો તેવો જ હું આપનો ભક્ત થઈ જાઉં. હું સંપૂર્ણ જગતને વિષ્ણુ ભક્ત બનાવી પૃથ્વીનું પાલન કરીશ. યજ્ઞ, હવન, અર્ચન વગેરે દ્વારા શ્રેષ્ઠ દેવતાઓને તૃપ્ત કરીશ. વૈષ્ણવજનોનું પાલન પોષણ કરીશ અને શત્રુઓનો સંહાર કરીશ. પ્રાણીઓને સંતાપ આપવાથી હું ભયભીત રહું, સંતાપ ન આપું. મારી બુદ્ધિ પર પીડાની ભાવનાથી દૂર રહે. ભગવાન બોલ્યા કે જેવી તમારી ઈચ્છા છે તેવું જ થશે. પ્રાચીન કાળમાં મેં ભગવાન રુદ્રની કૃપાથી આપ સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું છે. આ તમારા ઋષિ શાપ, દુઃખ, શત્રુ, રોગ વગેરેનો સદા નાશ કરશે. આ પ્રમાણે કહીને તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. સૂતજી બોલ્યા કે ત્યાર પછી ભગવાન નારાયણે પ્રણામ કરી આનંદયુક્ત રાજા અમરીશ રમ્ય અયોધ્યા નગરીમાં પ્રવેશ કરીને પ્રજાપાલન કરવા લાગ્યા.
નારાયણમાં તત્પર રહેનારા તે રાજાએ બ્રાહ્મણ વગેરે વર્ણને પોતપોતાના કર્તવ્ય કર્મમાં લગાવ્યા. તે રાજા અંબરીશ પ્રસન્નચિત્ત થઈને વિશેષ રૂપે નિષ્પાપ વિષ્ણુ ભક્તનું પાલન કરવા લાગ્યા. 100 અશ્વમેઘ તથા 100 વાજપેયી યજ્ઞ કરીને તેઓ સમુદ્ર પર્યંત આ પૃથ્વીનું પાલન કરવામાં તત્પર થઈ ગયા. તે નૃપશ્રેષ્ઠ રાજ્ય શાસનમાં ઘેર ઘેર વિષ્ણુના વિગ્રહ સ્થાપિત કરવામાં આવ્યા. ઘર ઘરમાં વેદધ્વનિ, વિષ્ણુના નામનો ઘોષ અને યજ્ઞઘોષ થવા લાગ્યો. પૃથ્વી ધાન્ય અને ઘાસથી ભરપૂર, દુકાળ વગેરે વિઘ્નોથી રહિત થઈ ગઈ. સંપૂર્ણ પ્રજા સર્વ પ્રકારના રોગ અને વિઘ્નોથી નિત્યમુક્ત થઈ ગઈ. આ પ્રમાણે મહાતેજસ્વી અંબરીશ પૃથ્વીનું પાલન કરતા હતા. આ પ્રમાણે રાજ્ય કરતા રહીને તે રાજાને ત્યાં કમળ જેવા નેત્રોવાળી તથા સર્વ શુભ લક્ષણોથી સંપન્ન એક કન્યા ઉત્પન્ન થઈ, જે શ્રીમતી નામે વિખ્યાત થઈ. દેવકન્યા જેવી સુંદર તે કન્યા થોડા સમયમાં કન્યાદાનને યોગ્ય થઈ ગઈ. તે સમયે રાજા અંબરીશને ત્યાં દેવર્ષિ નારદ મુનિ તથા મહામતી પર્વત આ બંને આવ્યા. તે બંને ઋષિઓને આવેલા જોઈને તેમણે પ્રણામ કરી મહાતેજસ્વી અંબરીશે વિધિપૂર્વક તેમનું પૂજન સત્કાર કર્યો. વાદળોમાં વીજળી જેવી પ્રતીત થનારી તે કન્યા ક્રીડા કરતી જોઈને ભગવાન નારદે મુસ્કરાઈને રાજાને કહ્યું કે હે રાજન, મહાભાગ્યશાળીની દેવકન્યા જેવી તથા સર્વ શુભ લક્ષણોથી સંપન્ન આ કન્યા કોણ છે? હે ધર્મધારીઓમાં શ્રેષ્ઠ એ મને કહો. રાજા બોલ્યા કે હે વિભો, આ મારી પુત્રી છે, જે શ્રીમતી નામે પ્રસિદ્ધ છે. આ લગ્ન કરવા યોગ્ય થઈ ચૂકી છે, તેથી એ કન્યા વરને શોધી રહી છે. હે ઋષિઓ, રાજાના આ પ્રમાણે કહેવાથી મુનિ શ્રેષ્ઠ નારદ તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરવા લાગ્યા. અને હે શ્રેષ્ઠ મુનિઓ, એ જ પ્રમાણે પર્વત મુનિ પણ તેને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા કરવા લાગ્યા. રાજાની અનુમતિ લઈને ધર્માત્મા નારદે તેમને એકાંતમાં બોલાવી આ વાત કહી, તમારી આ પુત્રી મને આપી દો. પર્વત મુનિએ પણ રાજાને આવું જ કહ્યું. ત્યારે ભયથી વ્યાકુળ રાજાએ તે બંનેને એક સાથે પ્રણામ કરીને કહ્યું, તમે બંને મારી કન્યાની યાચના કરી રહ્યા છો. આવી સ્થિતિમાં હું શું કરું? હે મહાપ્રાજ્ઞ, હે નારદ, તમે મારી વાત સાંભળો. અને પર્વત, હે પ્રભુ, તમે પણ મારી વાત સાંભળો. જે હું કહી રહ્યો છું, મારી આ સૌભાગ્યવતી પુત્રી તમારા બંનેમાંથી જે એકનું વર્ણન કરી લેશે તેને મારી કન્યા આપી દઈશ. એનાથી વિશેષ મારું સામર્થ્ય નથી. તેવું જ થાવું. આવું કહ્યા પછી અમે બંને ફરી કાલે આવીશું. આમ કહીને નિરંતર ભગવાન વિષ્ણુમાં અનુરક્ત રહેનારા તથા જ્ઞાનીઓમાં અગ્રણી તે બંને મુનિશ્રેષ્ઠ પ્રસન્નચિત્તે ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી મુનિશ્રેષ્ઠ નારદે વિષ્ણુલોક જઈને ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું કે હે ભગવાન, હે નાથ, હે નારાયણ, હે પ્રભુ, તમારે કંઈ સાંભળવું છે એને હું એકાંતમાં કહીશ. હે ભુવનેશ્વર, આપને નમસ્કાર છે. ત્યાર પછી પરમાત્મા ગોવિંદે બધા લોકને ત્યાંથી હઠાવીને હસીને મુનિને કહ્યું કે કહો. ત્યારે મુનિએ કેશવને કહ્યું કે મારી વાત સાંભળો. શ્રીમાન રાજા અંબરીશ આપના ભક્ત છે. શ્રીમતી નામે વિશાળ નેત્રવાળી તેમની પુત્રી છે. હું તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું. હું ત્યાં ગયો હતો. મારી વાત સાંભળો. તમારા ભક્ત તપોનિધિ શ્રીમાન આજે પર્વત મુનિ છે, તેઓ પણ તેને ચાહે છે. હે ભગવાન, મહાતેજસ્વી રાજા અંબરીશે અમને બંનેને કહ્યું કે આ કન્યા તમારા બંનેમાંથી જે સુંદરતા સંપન્ન પતિરૂપે વરણ કરશે તેને હું કન્યા આપી દઈશ. જ્યારે રાજાએ અમને બંનેને આ પ્રમાણે કહ્યું ત્યારે ઠીક છે હે રાજન, હું તમારા ઘરે કાલે પ્રાતઃકાળે આવીશ. આમ કહીને હું અહીં આવી ગયો. હે જગન્નાથ, હવે હું આપની પાસે આવી ગયો છું. આપ મારું પ્રિય કાર્ય કરી દો. હે જગન્નાથ, જો આપ મારું પ્રિય કરવા ચાહો છો તો જે પણ પ્રકારે પર્વતનું મુખ વાનર જેવું થઈ જાય એવું આપ કરી દો. ત્યારે મુસ્કુરાઈને ભગવાન મધુસૂદને સારું કહી નારદ મુનિને કહ્યું કે હે સૌમ્ય, તમે જે કહ્યું છે તે હું કરીશ. હવે તમે જેવા આવ્યા હતા તેવા ચાલ્યા જાઓ. ભગવાનના આમ કહેવાથી તે મુનિ પ્રસન્નતાપૂર્વક જનાર્દનને પ્રણામ કરી પોતાને ધન્ય માની ત્યાંથી અયોધ્યા ચાલ્યા ગયા. ત્યાર પછી મુનિશ્રેષ્ઠના ગયા બાદ મહામુનિ પર્વતે પણ ત્યાં જઈને ભગવાન માધવને પ્રણામ કરી તે રાજા અંબરીશની બધી વાત એકાંતમાં કહી. તેમને પ્રસન્નતાપૂર્વક કહ્યું કે હે જગતપતે, નારદનું મુખ લંગૂરના મુખ જેવું લાગે તેવું આપ કરી દો. આ સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમારા દ્વારા કહેલી વાત હું અવશ્ય કરીશ. હવે તમે તુરત અયોધ્યા જાઓ, પરંતુ તમારી અને મારી વચ્ચે થયેલી વાત નારદને કહેશો નહીં. ત્યારે સારું કહીને પર્વત મુનિ ચાલ્યા ગયા. ત્યાર પછી રાજાએ તે બંને મુનિવરોને આવેલા જાણી અનેક પ્રકારના માંગલિક પદાર્થો, પુષ્પો તથા ધાણી વગેરે દ્વારા તથા ધજાતોરણ વગેરે લગાવી ચારે બાજુથી સંપૂર્ણ અયોધ્યાને શણગારી ભવનોના દ્વારો પર તથા બજાર તથા માર્ગો પર જળનો છંટકાવ કરાવીને નગરીને દિવ્ય ગંધ, રસ વગેરેથી યુક્ત તથા અનેક ધૂપોથી સુગંધિત કરીને સંપૂર્ણ અયોધ્યાને સજાવી દીધી. ત્યાર પછી રાજાએ તે સ્વયંવર સભાને વિવિધ પ્રકારના દિવ્ય સુગંધિત દ્રવ્યો તથા રત્નોથી અલંકૃત મણિનિર્મિત સ્તંભો અને અનેક પ્રકારની માળાથી સુશોભિત તેમજ કિંમતી ગાલીચા અને દિવ્ય સિંહાસનોથી આવૃત કર્યા.